પાછલા ઘણા વર્ષોની અંદર મેં થાઉઝન્ડ ઓફ સ્ટુડન્ટ્સના પ્રોફાઇલ ઇવેલ્યુએટ કર્યા છે અને મેં એક કોમન વસ્તુ જોઈ છે કે જે સ્ટુડન્ટ્સ પોતાનું ડેસ્ટિનેશન સિલેક્ટ કરતા પહેલા ફ્યુચર અને સ્કિલ વિશે વિચારે છે ને એ જ છોકરા કંઈક અલગ રીતે આગળ વધી જાણે છે. હાય, આઈ એમ સ્નેહલ પટેલ ફ્રોમ શાયોનમ ઓવરસીઝ. ઘણા સ્ટુડન્ટ્સો મને પૂછે છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જ કેમ? મારો જવાબ એકદમ સિમ્પલ છે કે આ કન્ટ્રીઝ માત્ર એજ્યુકેશન નથી આપતી પણ ઓપોર્ચ્યુનિટીઝ પણ પ્રોવાઈડ કરે છે. ઓસ્ટ્રેલિયા તેની ગ્લોબલી રિકોગ્નાઇઝ યુનિવર્સિટીઝ, સ્ટ્રોંગ જોબ માર્કેટ, પ્રેક્ટિકલ લર્નિંગ એપ્રોચ અને વાઇબ્રન્ટ સ્ટુડન્ટ્સ લાઇફસ્ટાઇલ માટે જાણીતું છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન, સેફ એન્વાયરમેન્ટ, સ્મોલર ક્લાસ સાઇઝ અને એક્સલન્ટ ક્વોલિટી ઓફ લાઈફ ઓફર કરે છે. તમે બિઝનેસ, આઈટી, હેલ્થકેર, એન્જિનિયરિંગ કે કોઈ પણ એમર્જિંગ ફિલ્ડની અંદર કેરિયર બનાવવા માંગો છો તો બંને કન્ટ્રીઝ તમને ઇન્ડસ્ટ્રી રિલેવન્ટ સ્કિલ્સ અને ઇન્ટરનેશનલ એક્સપોઝર આપે છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે બધા માટે એક જ ડેસ્ટિનેશન પરફેક્ટ નથી હોતું. કોઈ માટે ઓસ્ટ્રેલિયા બેસ્ટ છે તો કોઈ માટે ન્યુઝીલેન્ડ. એટલા જ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ગાઈડન્સ છે. તમારો પ્રોફાઇલ યુનિક છે, તમારા ગોલ્સ યુનિક છે તો ડેસ્ટિનેશન બ્લાઇન્ડલી ફોલો ના કરો. શાયોનમ ઓવરસીઝમાં આવો અને સાથે મળીને ડિસાઇડ કરીએ કે તમારું ફ્યુચર ઓસ્ટ્રેલિયામાં છે, ન્યુઝીલેન્ડમાં છે કે બીજી કોઈ ડેસ્ટિનેશનમાં. અહીંયાથી એડમિશન અને વિઝા નહીં પણ અબ્રોડ રેડીનેસ સ્કિલ પણ ડેવલપ કરવામાં આવે છે. યોર ગ્લોબલ જર્ની સ્ટાર્ટ વિથ ધ રાઇટ ગાઈડન્સ.